નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરની જીવાદોરી સમાન સિટી બસ સેવા આજથી ખોરવાઈ ગઈ છે. સિટી બસના ઓપરેટર વિનાયક લોજિસ્ટિક દ્વારા આજથી શહેરમાં બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે વડોદરાના હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. વડોદરા મહાનગરપાલિકાના કચ્ચરપટ્ટી સમાન વહીવટનો ભોગ ફરી એકવાર શહેરની જનતા બની છે. વિનાયક લોજિસ્ટિક કંપની દ્વારા ચલાવવામાં આવતી તમામ 160 સિટી બસોના પૈડા આજથી જ થંભી ગયા છે. કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવાથી લાંબા સમયથી એક્સટેન્શન અથવા નવા વર્ક ઓર્ડરની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ વીએમસી તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આખરે આજથી બસો રોકી દેવામાં આવી છે. એક સાથે 160 બસો બંધ થઈ જતા સવારથી જ મુસાફરો બસ સ્ટેન્ડ પર અટવાયા છે અને રિક્ષા ચાલકોની મનમાનીનો ભોગ બનવા પડી રહ્યું છે. વિનાયક સિટી બસ તરફથી આજથી સિટી બસ સેવા બંધ કરવામાં આવેલ છે. અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો એ 30 જૂન સુધીનો હતો. પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. એક્સટેન્શન નથી આપ્યું એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એવું નથી. આની અગાઉ પણ અનેકવાર અમે રજૂઆત કરેલી કે ભાઈ અમારે એક્સટેન્શન નથી જોતું, તો પણ અમને આપતા હતા અને અમે સિટી બસ ચલાવતા હતા. હવે કાલે છેલ્લો દિવસ હતો એટલે કાલે અમે સિટી બસ સેવા કંઈ એક્સટેન્શન નથી આવ્યું એટલે આજે અમે બંધ કરેલી છે. કેમ કે એક્સટેન્શન વગર અમે સિટી બસ સેવા ચલાવી ન શકીએ. એટલે મીડિયા દ્વારા જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ અને જનતાએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, બહોળો પ્રેમ આપ્યો હતો. એ બદલ જનતાનો પણ આભાર. આશ્ચર્યની વાત એ છે કે ગઈકાલે જ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત શહેરમાં પીએમ ઈ બસ સેવાની 30 નવી ઇલેક્ટ્રિક બસો ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે આખા વડોદરા શહેરમાં માત્ર આ 30 નવી બસો જ દોડશે, જે વડોદરા જેવા મોટા મહાનગરની વસ્તી સામે ઊંટના મોંમાં જીરા સમાન છે. 160 બસો બંધ થતા જે ખોટ ઊભી થઈ છે તે આ 30 બસો ક્યારેય પૂરી શકે તેમ નથી. શહેરમાં સર્જાયેલી આ પરિવહન કટોકટીને પગલે હવે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે ખબર જ હતી કે જૂનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે, તો કમિશનરે સમયસર એક્સટેન્શન કેમ ન આપ્યું અથવા વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરી? તંત્રની આ ઘોર બેદરકારીના કારણે અત્યારે વડોદરાની જનતાને અવરજવર માટે સોસાવું પડી રહ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.